એસપી સાહેબના ગીતો બહુ ગમે છે હો. આ વધાવી લો એકવાર જોરદાર તાળીઓથી. આ બધા જિલ્લામાં અમરેલીનું નામ છે ભાઈ. રાતે 12 વાગે આ બજારમાંથી દીકરી નીકળે તો થડકારો ન લાગે ભાઈ હો. આવો કાયદો હોવો જોઈએ સાહેબ. એટલા માટે હજારો વંદન શકો અતિશોકથી રૂડું લગાડવા માટે આ કાયદો ગણાય કે કઠણ. અમરેલીનો બહુ કઠણ. કે પોલીસ થોડી ડોક્ટર કોને પૂછે કે તમે આ તમંચો ક્યાંથી લાવ્યા છો એમ. એને લીમડો જલાવો તોય ખબર પડે કે ક્યાંથી આવ્યું એમ. હા, એટલા માટે મને યાદ આવે છે આ મારામણજી જાડેજા ત્રીજા લવકુભાઈ જેને પ્રવીણ સાગર નામનો ગ્રંથ લખ્યો છે. 6 કવિઓ ભેળા થઈને. એટલા માટે મને યાદ આવે થોડા ગીતોની યાદી કરાવી લઉં. પછી આખી જિંદગી પાણીપુરીની રેકડીઓ રગડા ખાતા હોય અને એના દીકરા એમ કે ને અમે તમને જોઈ લેવાના તો ઉપાધિ ન કરવી કહી દેવું રાણો રાણાની રીતે છે વહી આવજો ભાઈ. રગડા ખાઈને ત્યાં રાણા નો જન્મે ત્યાં શિવાજી નો જન્મે. એ તો જેને મરદાનગીથી પોતાના હાડ હમી દીધા છે ને ઈ ખડેલા આપને ટેકા દેવા દીકરાનો જન્મ આપી શકે. 3 ગામના તરભેટે ભયો સોળતો હોય ને પાણીપુરીની રેકડીઓ ઊભી ઊભી રગડા ખાતી હોય ને રેગડા ઉતરતા હોય ત્યાં જોની વોકરના ભાણિયા પાકે ત્યાં શિવાજી કે ચંદ્રશેખર આઝાદ કે મહારાણા પ્રતાપ કે ભગતસિંહ સુખદેવ રાજ્યગુરુ હસફાકુલ્લા ખાન જેવા દીકરા દેશ માટે મરવા વાળા નો જન્મે ભાઈ. એટલા માટે મને યાદ આવે તારી દોધારી નામ બેઠી છત્રસાળી માઈ હે મરે જાળી કાળી સહજાયા. આ બધા એસપી સાહેબ નશાના ગીતો છે. જેમ કોઈ વ્યસની માણસ નશો કરે એટલે એના જીવનમાં મજા આવી જાય, અંજવાળું આવી જાય, મને મજા આવે. એમાં વીર માણસોનો શહીદોનો નશો છે આ સાંભળી જાય એટલે એને ખુમારી આવી જાય, હયામાં હેત આવી જાય અને ઈ પછી ધીંગાણાના મેદાનમાં ઉતરે. પછી બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બોલવા મંડી જાય. એના ગીતો છે એટલે યાદી કરાવું છું આ ગીતની. બેઠી છત્રસાળી માઈ હે મરે જાળી કાળી સહજાયા. ઘણી વાત યખી આની બાત નથી કાણી જરી જાળી આમાં તારી જોવે જાગ જાગ સાત્ર વાકા હૈયા બીજ હોરી કરી તે દેસા ઈસરી કે નીસરી ના દીસરી આ ભાઈ આ ઈ ધીયાણાના ઢોલની માથે દાંડીઓ પડતી હોય, સુરવીરોના પાણી મપાતા હોય અને પછી જે બાટકો બોલે ઈ બાટકો કેવો બોલે લવકુભાઈ? આવ મેસ ભલી મંડારી કટારી લંગાય તાજી કળા કે ભાણ સંભારી કે તારી માયો હવે તો સંગ્રામ જાતો હે મારી વિસ દીવન ડાલી સાત વાગા હૈયા 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 માંગે તારી દોધારી નામ દોધારી નામ અડી અડી આખરા કી દમ દાદી કાટી પાર દસોડી સાગર વાય રાખવા ધર્મ તો ગમોલી કદમ થકી પોલીસી કટી બાર હોળી રમી બાદ સારી નિસરી હરામ બાદ સારી નિસરી હરામ સારી બીજલી જાણે ઉતરી સિયાણી બેર સોપ સડા ના 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 વીજળીના હાથ પડને તોડી વાદળના હાથ પડને તોડીને વીજળીઓ હળવા નાખવા મંડી જાય અને હાથ પડને તોડી નેપાળના પહાડની માથે ખોપરા ફાડતી હોય એમ તલવારી દુશ્મનોની માથે આમ જ્યારે વીજળીઓ પડે એમ તલવારી પડવા માંડે તેથી લાગે છે કે એવું રાજકોટના ત્રીજા ઠાકોર સાહેબ મેરામણજી જાડેજા લખે છે કેવું લાગે છે ઉમેશ? હીરા કાળી જડી નકારે સંરાતે આઈ માલિયો હમ મૃગાનેની બેટી છત્રસાળી માઈ હે મરે જાળી કાળી સહજાયા. તારી વાતી અકી આપી આની બાત ન થકાની ઝાલી ઝાલી આમ તારી જોવે જાગ જાગ છત્ર વાટા હૈયા બીજો હોજી કરી દે દેસા ઈસરી કની સરી ના તીસરી સિયા ઈસરી ના તીસરી સિયા. થઈ છે તો આ વાવડી પરગણું ચલાળાની બાજુનું પંખીના માળા જેવું વાવડી ગામ
ડોળિયાના ગીગા બારોટ મહુવાની ભવ પરગણાનું ડોળિયા ગામ. ગીતે તો કવિ ગીગો ભલો બારોટ અસ્મિતા નામનું પુસ્તક ક્યારેક વાંચી લેજો. અદ્ભુત ત્યાં લખ્યું છે. અને ઈ ડોળિયાના ગીગા બારોટ વાવડીના રામવાળાને લડાવતા ગીતની યાદી કરે છે. કેવું છે વાવડી અને કેવો છે વાવડીનો રામ. આ ધરતી સંત મૂળદાસની ધરતી છે. ડગલે ને પગલે આ સતી જોવા મળે, ડગલે ને પગલે સુરવીર જોવા મળે. એવી આ ધીંગી ધરતી ઉપર મળ્યા છીએ. તમે હું બે શ્રદ્ધાંજલિ દેવા માટે કોને? શહીદોને. તો શહીદોને શ્રદ્ધાંજલિ એવી દેવી છે કે એનો આત્મો જ્યાં હોય ત્યાંથી પરોહના પલ્લા છૂટવા માંડે કે અમારું મોત અમને વસૂલ છે ભાઈઓ. એટલા માટે શું કીધું ડોળિયાના ગીગા બારોટે? ખાધા દોડિયા પાંજરા વાળા હાકલેથી ભાગ છૂટ્યા ભાંગ બોલી ગામડામાં થયા હાક ભાગ ધાતો સટા સિંહ જંબુજાળા બસુટા ફેલાંગ જાણે છોટા આસમાન કેતા ફૂટા દમી દાગ ફૂટા હેરા ઝાલા ફાળા તેગ વાળા પલ્લે કાળા વેરે જાગે પાડુ વાળા રંગે ગાળા રંગ તાળા પોર ફોડલા હુડલા વાહે વાદળારા નોર તમદ પડી તાળી બંદુ કાળી વાગ્યા રણ દૂર જગણા જણંગી કાળે ઝાળંગી પાંખરા ગાડી ઝરંગી દરંદા કાકો ઉઠી યાદો દાર યાદો દાર દાતો રણ કી સિંધવારા ઢણ કી ઉઠિયા રોગા ઢણ કી મામલા હોરા ગાલે માર માર હનુમત ધમવાન લંકા ઢાળા જેમ હાલા વેરી હંદા વાળા ગાલા દોડિયા હંદા વાળા ગાલા દોડિયા ગામડામાં લૂંટવાને ધોળા દીએ પડે ધાડા મારી ધનરોળી વાળા કરાય એક મેક ખડી બાંધતા ભેરંબા પેટ ઉછોડી પર મેરે થાતો થાડીકા જોટાળા દીવ ભાળે દીયા ભાળે તાડી જાગ ડોળ જોળ મેદી નીચે કોરતા તો ધૂંધ લાગ્યા લંકા વાળા રામચંદ્ર જેમ ધાયા કબરૂમાં પાડવા દૂધ મચાયા કી સંગ દૂધ મચાયા કી સંગ તોડિયા પાંજરા વાળા હાકળેથી ભાગ છૂટ્યા ભાંગ બોલી ગામડામાંથી હાક ભાગ સિંહ જંબુજાળા પછુટા પેનાંગ જાણે ધ્રુડાયા સમાન કેતા ફૂટા દમી દાગ ઝાલા ફાળા ધેંદુ વાળા ભૂલે કાળા ફેર ધરકે ફાડુ વાળા રંગે ગાળા રંગ તાળાપુર પંજળા મુંડળા વાહે વાદળા રણોર દાતો પડી તાળી બંદુ કાળી વાગ્યા રણતુર જગણા જણંગી કાળે ઠાણકી પાખરા કાળી ધણંગી જણંદા કાકુ ઉઠિયા તો દાર દાતો રણકી સીધુવા રાગ ઢણકી ઉઠિયા રોગા ઢણકી મામલા હોરા આવતીકાલે એટલે આમ તો ગઈકાલે અમે ભાવનગરમાં પ્રોગ્રામ આઈજી સાહેબના આદેશથી કરેલો. એ જ બધા કીર્તિભાઈ છે, માયાભાઈ છે અને અમે આનંદ કરાવવા માટે આવ્યા છીએ. અમારા આરઆરસીએલના પીએસઆઈ બધાય આમ તો પોલીસ પરિવાર આખો. એટલે મને આ શહીદી આમ તો મને શરૂઆતથી એમ હતું, મેં કીધું વાતું કોની દુનિયામાં અમર થઈ જાય? જેને બીજા માટે પોતાના લોહી રેડી દીધા હોય, કોકની ચિતામાં પોતે ધૂબકો મારીને પડી ગયા હોય, કોકની તૈયાર કરેલી નનામીમાં આળોટી ગયા હોય, એને દુનિયા કોઈ દી ભૂલે નહીં. સાહેબ, આ પોલીસ પરિવાર 21મી ઓક્ટોબર શહીદ દિવસ મને યાદ આવે છે. એસપી સાહેબ શામળાજી બોર્ડર ઉપર એક મર્દા મર્દ પીએસઆઈ નોકરી કરે છે. પ્રસંગ તો હમણાં થોડી વાર પછી દોરાવું આપને, પણ કેવી છે ખુમારી એની. બોર્ડર ઉપરથી દારૂની ગાડી ન આવવા દેવી આવી પ્રતિજ્ઞા લઈને બેઠેલો. હા, પછી વાતું આપને આગળ ઉપરથી કરું. એ પીએસઆઈ કોણ હતો ને એનું પાદર કયું હતું? એ સાહેબ ખમીરાજ છે, વર્દીનો પાવર છે, એનો નશો છે. અને નશો પોલીસ પરિવારને કાયમ રાખવો. કારણ કે વાત કરીને સત્યમેવ જયતે, સત્યનો સાથ. ગાંધીજીનો બહુ એક જૂનો સુવિચાર છે કે સત્ય પરેશાન છે, પરાજિત નથી. સત્ય છે ને એ પરેશાન છે, પરાજિત નથી. સત્યની કોઈ હાર ન હોય, સત્યને તકલીફ પડે. હરિચંદ્ર રાજાને ભરી બજારમાં વેચાઈ જવું પડ્યું છે. શું કામ? સત્યનો માર્ગ હતો એટલે. જો ભરી બજારમાં વેચાણા ન હોત તો એની નોંધ થોડી લેવાય. અને ભરી બજારમાં વેચાઈ ગયા પછી તારામતી પોતાના દીકરાને સરપડસ થાય અને વેચાણા પછી પોતાના દીકરાની નનામી, પોતાના દીકરાની લાશ લઈ, એની મયત લઈ અને શમશાને જાય. શમશાનમાં પોતાની નોકરીએથી વેચાઈ ગયા પછી અને એમ કીધું કે તમારો દીકરો છે રોહિત, એને અગ્નિ સંસ્કાર દેવાના છે. તેથી હરિચંદ્ર રાજા એટલું બોલ્યા હતા કે દાણ લીધા વિના દાગ ન દેવા દઉં. મારી ફરજ છે, રઘુકુલ રીતિ સદા ચલી આઈ, આયા પ્રાણ જાય બરું વચન ન જાય, મોઢામાંથી નીકળેલું વેણ મારું કોઈ દી ખોટું ન પડે. જીત હંમેશા સત્યની હોય છે. સત્યને આધીન જે માણસો જીવી ગયા એના દુનિયામાં આજે ઉજળા ઇતિહાસો અમર થઈ ગયા છે. એટલા માટે મને આ ગીતની બે કડીઓ યાદ આવે. ફોડલા હુડલા વાહે વાદળારા નોર તાતો પડી તાળી બંદુ ગાલી ભાગે નાન તું
યારો ગડાણ કે મામલા હુરા કરે માર માર મન મન ભગવાન લગા ડાળા છે હલા વેરી હલા હાલા ગાળા દોડી આવે છે ગામડામાં લૂટવાને ધોળા દીએ પડે ધાણા મારી ધામરોળી વાળા કરે એક નાક ગાડી ભાડે તો ભરમમાં બેઠું ઉછડી પર મેર દાતો ધડી કે ઢોળો દીક ભાડ દીએ ભાડે ગાડી જાકે ઢોળ ઢોળ મેદીને તો કોરતા તો દૂધ લગા વાળા રામચંદ્ર જેમ ધાયા કરુમાં પાંડવા જો તો મતાયા કિસાન ધીંગાણા યુવાનો જાય ત્યારે ધીંગાણું થાય કેવી રીતે બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકાજી આતર નીકળી ગયા હોય બોટીઓ બારી નીકળી ગયો હોય આવા ધીંગાણા જેથી ધર્મના થતા બેન દીકરી માટે ધર્મના ધજાગરા સામે કોઈ ધૂળ ઉડાડી હોય સોમનાથની માથે જ્યારે મમદ ગજનવી ચડાઈ કરવા માટે મમદ ગજનવી આવે ત્યારે અમીરસિંહજી ગોહિલ જેવો મર્દ રાજપૂત હાથમાં શમશેર લઈ અને ઊભો રહી જાય સોમનાથ 12 જ્યોતિર્લિંગનું મોટામાં મોટું સોમનાથનું મંદિર ભગવાન ભોળાનાથ માટે પોતાના પ્રાણની આહુતિ દેવા માટે તૈયાર થઈ જાય આના ગીતો આના છંદો દુનિયામાં લખાણા છે પછી ગાંઠિયા વણતા વણતા ભોડ્યા સુઈલમાં ગરી ગયા હોય દિવાળી ઉપર અને ઈ એમ કે અમારા બાપ દાદાના સપાખરા ગીતા ગાઓ તમે ગીત સંભળાવો તો એનું કોઈ દી સપાખરું ગીત બને નહીં એ કોઈ દી મરદાનગી હોય નહીં કારણ કે જેને કર્યું છે સમર્પણ જેને હાડ હોમી દીધા છે એના બધા ગીતો છે એટલે મને યાદ આવે છે ખોડીદાનજી રત્નનું લખેલું કીર્તિભાઈ જગતમાને પ્રાર્થના કરતું ગીત કે એમાં ડાબા અને જમણા હાથમાં કદાચ બે કડા આવી જાય ને ભેળા થાય નહીં અને અમારી મતિ મૂંઝાઈ જાય અને એવા અમારી માથે દુઃખના ડુંગર તૂટે તેથી અમારી મોગલ આગળ જઈ આડી વાઈટનો દીવો કરી અને હાથમાં ધૂપેલિયું લઈને પ્રાર્થના કરજે ગાય જગદંબા હે ભગુડા વાળી હે મઢડા વાળી મારી આબરૂ લાખ વાતે જાવા ન દેતી ખોડીદાનજી રત્નું આ ગીતમાં એક એક જગદંબાને યાદ કરે છે કે માં હજી બેઠી છે તમારી આબરૂનો વિલામ નહીં થવા દે શું કીધું છે આ ગીતમાં હજૂર જામધારી ગાતરાડી કાળી કે ભવાની જપારા બેસી અંબિકા દેવી કથા કે કરાય ઓલા વડી આશાપુરા ડુંગરેસી થડાવાળી માંડી રાળી દૂધ નમા ભુજાણી મામાએ ભુજાણી મામાએ ઉદાવાળી રાજબાઈ કરણી મે હારી એકા વિજયસણી ભાગેશ્વરી દેવી આવડાઈ તા તો પવાવાળી ત્રિશુરાળી ભેળિયાળી ભજા પ્રેમ તોતળો બેસર હોમ કામળા તકાય ભાઈ આવંડ ચાવંડ ગેલ ખોડિયાર બૂટ હાથી વર્ણ ઉદ્ધારણી કરે છે વંગારી વાર આવી અને હુર હુગે આવી જતો રહે નામ હમાણે ભરો દેવી તમારો આધાર ભાઈ આવી સંગઠન પણ તારવા ચારણા બણો નામરા ભાવના લીયા વધારણી નૂર ધારણી વધારે મૈયા સુધારણી કરે સારા હિંગ હાજ હાજરા હજૂર વડી આશા પૂરા ડુંગર એસી થડા વાળી માંડી રાળી દૂધ નમા ભુજાણી મામાએ ઉદાવાળી રાજબાઈ 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 ભોણા હિન્દુસ્તાનના શહેનશાહ જલાલુદ્દીન અકબરનો જેથી મધ્યાન તપે સત્તાની આગળ સાણ પણ કોઈનું કાયમ આવે નહીં આવી જેથી સત્તા હાલતી હતી કેદી લેલાદેને મળવા માટે જોધાબાઈ દિલ્હીની કચેરીમાંથી ધીરા ડગલા દેતી હાલી આવે છે પોતાની બેન છે લેલાદે અને જોધાબાઈ બે સગી બેનું ઈ લેલાદેને મળવા માટે જોધાબાઈ દિલ્હીથી નીકળી ગયા છે અને આ સમાચાર આપી દીધા કે તમારી બેન જોધાબાઈ તમને મળવા આવે છે દિલ્હીનો શહેનશાહ દિલ્હીનો મધ્યાન તપતે એકમાં પોણું હિન્દુસ્તાન અને પા ભાગમાં રાજપૂતોના રજવાડા હતા અને એ વખતે નવરોજા ભરાતા હિન્દુની દીકરીઓની લાડલૂટ થતી હતી દિલ્હીની કચેરીમાં જેમ ભમરો ફૂલડાની માથે આંટા ફરતો હોય એમ તેથી અકબર આંટા ફરતો અને આવા નવરોજા જો કોઈએ બંધ કરાવ્યા હોય તો ઈ ચારણની દીકરી આ રાજબાઈ હતી